નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 10ની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી જે છે તેમનું જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન સાથે એક પ્રશ્નોના ઉત્તર સાથે સોલ્યુશન જોવાના છે. હવે આ જે પ્રશ્ન બેંક છે તે 20/7/2023 એટલે કે 20 જુલાઈ 2023ના રોજ લેવાની છે. તો આ તમારા દરેક દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ, ભાઈબંધો જે પણ ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ જે સોલ્યુશન છે તે જરૂરથી મોકલજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી શકે અને સારી રીતે તેનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની 20 જુલાઈ 2023ના રોજની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એનું. સર્વપ્રથમ અહીંયા આપણને જોડકા આપેલા છે. એમાં પહેલું, પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર. તો જવાબ આવશે વિકલ્પ બી, દ્રવિડ પ્રજા. બીજું, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ, તો હબસી. ત્રીજું, વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદની આરાધના કરનાર, તો આર્યો. ચોથું, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આવેલી પ્રજા, તો મધ્ય એશિયા. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, તો મોઢેરા અને તાનારીરી મહોત્સવ, તો વડનગર. મિત્રો, આપણી જે તમે સોલ્યુશન જોઈ રહ્યા છો ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન વિષયનું અને સાથે સાથે ગણિત વિષયની જે એકમ કસોટી છે એની પણ પ્રશ્ન બેંક, તો એ ગણિત અને સામાજિક વિજ્ઞાન એ બંને વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એક પ્રશ્નોના એની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરીને. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ એપ્લિકેશન ઉપર તમને ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો પણ મળી જશે. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન, દરેક પાઠની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, દરેક પાઠની ગાલા સ્વાધ્યાય પોથી, દરેક પાઠની પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમને આપણી એપ્લિકેશન ઉપરથી મળી જશે. ચાલો મિત્રો, આગળ વધીએ. અહીંયા કહ્યું છે કે 1 કે 2 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલું, ટેરાકોટા એટલે શું? તો પલાળેલી માટી ગુંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામ, વાસણ, રમકડા વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીના રમકડા ઘાટ, તે ટેરાકોટા. બીજું, ગુજરાતના કયા શહેરો બાંધણી માટે જાણીતા છે? તો પેથાપુર, માંડવી, ભુજ, અંજાર, જેતપુર, જામનગર, રાજકોટ એ ગુજરાતના કેટલાક મુખ્ય શહેરો છે જે બાંધણીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્રીજું, કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરત ગૂંથણ માટે જાણીતી છે? તો કચ્છના બન્ની વિસ્તારની જત કોમ ભરત ગૂંથણ માટે જાણીતી છે. કુચીપુડી કયા રાજ્યનો નૃત્ય પ્રકાર છે? તો કુચીપુડી આંધ્રપ્રદેશનો નૃત્ય પ્રકાર છે. ત્યાર પછી પાંચમું, ધુમ્મલ નૃત્ય માટે કઈ પ્રજા જાણીતી છે? તો ધમાલ નૃત્ય મૂળ આફ્રિકા અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલી સીદી લોકોનું નૃત્ય છે. જયશંકર સુંદરી કઈ કલા સાથે જોડાયેલા છે? તો જયશંકર સુંદરી ગાયન કલા સાથે જોડાયેલા છે. મશીરા એટલે શું? તો નારિયેળની આખી કાચલીમાં કોડીઓ ભરી અને એના ઉપર લીલું કપડું વીંટાળી અને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવે તેને મશીરા કહેવામાં આવે છે. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એમાં પહેલું, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વિકાસશીલ. બીજું, વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ સી, $735. સાતમું, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો વિકલ્પ સી, બજાર પદ્ધતિ. ચોથું, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પ્રાથમિક ક્ષેત્ર. પાંચમું, અમેરિકા, જાપાન દેશે કઈ પદ્ધતિ અપનાવી? તો જવાબ આવશે વિકલ્પ એ, મિશ્ર પદ્ધતિ. ત્યાર પછી આપણે આગળ જોઈએ, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, ખાલી જગ્યા ખનિજ એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. તો જવાબ આવશે વિકલ્પ સી, ક્રાયોલાઇટ. બીજું, ખાલી જગ્યા સંસાધનનો એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી. તો જવાબ આવશે કોલસો. ત્યાર પછી ત્રીજું, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો 43%. ચોથું, ખાલી જગ્યા જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો કાળી જમીન. પાંચમું, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે. તો જવાબ આવશે વિકલ્પ એ, ખવાણ અને ઘસારાથી. છઠ્ઠું, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો 8. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2. અહીંયા 4-5 વાક્યોની અંદર આપણને જવાબ આપવાના કહ્યા છે. તો સંકલ્પનાઓ સમજાવવાનું છે. પહેલાં એમાં છે એ, નિર્વનીકરણ. તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. તે નિર્વનીકરણ આપણા દેશની જ નહીં પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે. અભયારણ્ય, જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્ય કહેવાય.
બીજું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ રક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંસાધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ત્રીજું, જમીન એટલે શું? તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા તો પડને જમીન કહે છે. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. એમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. ત્યાર પછી ચોથો સવાલ, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વન્યજીવોના જે વિનાશના કારણો છે તે આપણે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ વ્યવસ્થિત રીતે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે. તમે ધારો તો થોડી વાર માટે વિડીયો પોઝ કરી, સ્ટોપ કરી અને તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો. પાંચમું, ગીધને કુદરતનો સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે? તો આ દરેક પ્રશ્નોના જે ઉત્તર છે તે અહીં આપણે ખૂબ જ સરળતાથી દર્શાવેલા છે. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલું, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? તો 4 સિંહો, ઘોડા, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલા છે. બીજું, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો નેગ્રીટો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. ત્રીજું, સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી અને તેનું મહત્વ સમજાવો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ મેળવ્યું છે, સર કર્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય. અને એનો પ્રશ્નનો જે આખો ઉત્તર છે તે અહીં તમને દર્શાવવામાં આવેલો છે, તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો. તો આ પ્રમાણે આ દરેક પ્રશ્નોના જે ઉત્તર છે તે અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલા છે. ચોથું, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. તો આ પ્રશ્નનો ઉત્તર પણ તમે જોઈ શકો છો, આપણે ખૂબ જ સરળતાથી સરળ રીતે અહીંયા દર્શાવ્યો છે. પાંચમું, ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વિશેષતા જણાવો. તો આ પણ અહીંયા દર્શાવ્યું છે. ત્યાર પછી છઠ્ઠું, ભારતમાં આવેલી વિવિધ પ્રજાના નામ જણાવો. તો આ દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરળ રીતે અહીં તમને દર્શાવેલા છે. મિત્રો, તારીખ 20/7/2023ના રોજ ધોરણ 10ની સમાજ અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી ત્યાંથી મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો. એપ્લિકેશન ઉપર તમને ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે. પ્રશ્ન નંબર 3ની અંદર તમે જોઈ શકો છો કે આપણને કહ્યું છે કે સંસાધન એટલે શું, તેના ઉપયોગો જણાવો. તો અહીંયા સંસાધન વિશે આપણને સરસ મજાની માહિતી જે છે તે પૂરી કરવામાં આવેલી છે, પૂરી પાડવામાં આવેલી છે. તમે અહીંયા સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો. સંસાધન વિશે આપણને જણાવવામાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નવીનીકરણ અને અનવીનીકરણીય સંસાધન વિશે તફાવત લખો. તો નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનોનો તફાવત અહીંયા તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજું, ભારતીય કૃષિ સંશોધન પરિષદ એ જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે તે દર્શાવો. તો જમીનના જે પ્રકારો છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવવામાં આવેલા છે. એમાં બીજું છે રાતી જમીન, ત્રીજું છે કાળી જમીન, ત્યાર પછી ચોથું છે લેટેરાઇટ જમીન, બરાબર છે, જે આપણે પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, સાતમું છે જંગલ પ્રકારની જમીન, આઠમું છે દલદલ કે પીઠ પ્રકારની જમીન. ત્યાર પછી ચોથું, જમીન ધોવાણ એટલે શું, તેના ઉપયોગો દર્શાવો. તો જમીન ધોવાણ અને તેના ઉપયોગો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલા છે તમારી સ્ક્રીન સમક્ષ. ત્યાર પછી પાંચમું, ભૂમિ સંરક્ષણ એટલે શું, તેના ઉપાયો દર્શાવો. તો ભૂમિ સંરક્ષણના જે ઉપાયો છે તે પણ અહીંયા આપણે ખૂબ જ સરળ રીતે સરળતાથી દર્શાવેલા છે, એ પણ તમે અહીંયા સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખો. એમાં પહેલું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. તો એ તફાવત જે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલો છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે છે એમના વચ્ચેનો તફાવત. બીજું, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં જણાવો. તો એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો પણ અહીં તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો. કૃષિ તંત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા વગેરે જેવા જે પરિબળો છે તેને અસર કરતા હોય છે. ત્રીજું, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ ઉદાહરણ સહિત સમજાવો. તો આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ અહીંયા સમજાવેલી છે. મિત્રો, આ તમામ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી લેજો અને આ બધું જ જે પીડીએફ સોલ્યુશન જે છે તે મેળવી લેજો. ત્રીજું છે
સેવા ક્ષેત્ર. પછી 5મું ઉત્પાદનના સાધનો કયા કયા છે તેના વિશે ટૂંકમાં જણાવવાનું છે. તો એ માહિતી પણ આપણે અહીંયા દર્શાવેલી છે. મૂડી, ત્યાર પછી છે શ્રમ, ચોથું છે નિયોજક, તો નિયોજક વિશે પણ જણાવ્યું છે. છઠ્ઠું બજાર પદ્ધતિના લક્ષણો જણાવો, તો બજાર પદ્ધતિના જે લક્ષણો છે તે અહીંયા દર્શાવેલા છે, તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. પહેલું, સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કઈ કલા વિકસી હતી તેના વિશે વિસ્તૃત માહિતી આપો. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન સમક્ષ આપણે એની વિસ્તૃત માહિતી દર્શાવેલી છે. મિત્રો, 20/7/2023ના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ધોરણ 10ની સમાજ અને ગણિતની તેનું સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તમે જોઈ શકો છો ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDFઓ તમને એપ્લિકેશન પરથી મળી રહેશે. ત્યાર પછી બીજા સવાલનો ઉત્તર અહીંયા આપેલો છે. મિત્રો, ફરી મળીશું એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે.